સુરતમાં એક સાથે 6 ડોક્ટરોએ રાજીનામું આપી દીધું। મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોના રાજીનામા પડ્યા। ઓછા પગાર, અપૂરતા સાધનોથી ડોક્ટરોએ રાજીનામા આપ્યા છે। સ્મીમેર હોસ્પિટલ છોડી ડોક્ટરો ખાનગી ક્ષેત્ર તરફ દોડ લગાવી રહ્યા છે। 2 દિવસ અગાઉ પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું। સુરત સ્મીમેરમાં 6 ડોક્ટર દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે। અગાઉ પણ 6 ડોક્ટર્સ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા। ફરી એકવાર 6 ડોક્ટર દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે। મનીષ વધુ વિગતો જણાવી રહ્યા છે। મનીષ, ડોક્ટરોના રાજીનામા પર રાજીનામા પડી રહ્યા છે, કારણ શું છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતની જે મહાનગરપાલિકા સંચાલિત જે સ્મીમેર હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળ 6 જેટલા ડોક્ટરે રાજીનામા આપી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ જે અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે તેમાં બતાવવામાં આવ્યું છે કે જે પગાર છે તે ઓછો સ્મીમેર હોસ્પિટલમાં મળી રહ્યો છે અને અન્ય જગ્યા પર છે તે પગાર છે તે વધુ મળી રહ્યો છે। એક સાથે 6 જેટલા ડોક્ટરે ફટાફટ રાજીનામા આપી દેતા સ્મીમેરના જે તંત્ર પર છે તે અનેક સવાલો ઉભા થયા છે। 2 દિવસ પહેલા પણ 6 ડોક્ટરે રાજીનામું આપવામાં આવ્યું હતું, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીમાં જે સ્થાયી સમિતિમાં પણ નોંધ લીધી હતી। અત્યારે આ વખતે ફરીથી 6 ડોક્ટરે રાજીનામું આપતા અનેક સવાલો ઉઠાઈ રહ્યા છે। ત્યારે 6 જેટલા ડોક્ટરે અત્યારે રાજીનામું આપતા હર્ષમાંથી જવાબ પામે છે અને જે કહેવાય કે ડોક્ટરોને સમજાવવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।